જંબુસર તાલુકાના નોબાર ગામથી નવીનગરી આઈટીઆઈ સુધીના 87 લાખના ખર્ચે નવીનીકરણ થનાર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરાયું। નોબાર ગ્રામજનોની જરૂરિયાત અને માંગણીને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ડીકે સ્વામીના પ્રયત્નોથી આ રોડ મંજૂર કરાયો હતો, જેની ખાતમુહૂર્ત વિધિ મહાદેવ મંદિર પાસે આજરોજ ધારાસભ્યના હસ્તે યોજાઈ હતી। આ રોડ નોબાર ગામ નવીનગરી તથા આઈટીઆઈ સુધીના 1.5 કિલોમીટર રોડનું નવીનીકરણ 87 લાખના ખર્ચે થનાર હોય, જે રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। માર્ગ વિકાસ કાર્ય ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, એપીએમસી વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડિયાર, ગામ સરપંચ તથા દૂધધારા ડેરી ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ, જ્યોતિષભાઈ વેડજ, વિજયભાઈ સિંઘા, કોરા કાવા, માલપુર સરપંચ, ગામ અગ્રણીઓ, પંચાયત સભ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રોડ નોબાર ખાતે નોબાર મુખ્ય હાઈવેથી નોબાર ગામ નવીનગરીને આઈટીઆઈને જોડતો 1.5 કિલોમીટરનો રસ્તો લગભગ 87 લાખના ખર્ચે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રસ્તો નોબાર ગામની ખૂબ જ જરૂરિયાત હતી અને નોબારના ગામજનોની ખૂબ રજૂઆત પણ હતી। માનનીય ધારાસભ્ય ડીકે સ્વામીએ સરકારમાં આ રસ્તા બાબતે પ્રયત્નો હાથ ધર્યા અને રસ્તો લગભગ 1 વર્ષ પહેલાં જ મંજૂર કર્યો અને આજે એનું ટેન્ડર વિધિસર પૂર્ણ કરીને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી વતી આદરણીય ધારાસભ્ય ડીકે સ્વામીનો, સમસ્ત ભારતીય જનતા પાર્ટીની સરકારનો, અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, તાલુકા પંચાયત પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું। ખાસ કરીને આગામી સમયમાં જંબુસર તાલુકાના અંદાજિત 35 જેટલા વધુ રસ્તાનું ખાતમુહૂર્ત પણ હાથ ધરવામાં આવશે। એક પછી એક રસ્તા આગામી સમયમાં હાથ ધરવાના છે અને આ રસ્તાના કામો સારા થાય એ માટે અમે ગામજનોને વિનંતી કરીએ છીએ કે કામની દેખરેખ પણ રાખે અને દેખરેખ હેઠળ કામો સારા થાય એ પણ અમે તમામ અધિકારીઓને પણ સૂચના ધારાસભ્યશ્રીએ આપી છે। ભારત માતા કી જય, વંદે માતરમ।